આગળ ઉજ્જડ ગામ વસ્તી જ નહીં ગયો 600 વોટનું ગામ અમે પટેલ 8 ઘરો છે એ આગળ કાયમ તલાટી દસ્તાવ કરી ગયો છે બોલ 25,000 નિર્દોષ દીકરીઓ ભોગ બની ગઈ છે કે કોઈ બી સમાજ હોય આજે આ સંગઠન એના માટે સર્વ સમાજ તમને કહું કે પેલા છોકરાએ એવી બોલવી માનુભાઈ એ છોકરાએ એવું કીધું કે તને હું ટેબ્લેટ અપાવું છું, તારે ટેબ્લેટ લેવા માટે આ નોટરી કરવાની છે, તારે સહી કરવાની છે એમ કરીને દીકરી પાસે નોટરીની અંદર સહી કરાવડાવી. એ સિવાય કોઈ મંદિર નથી જોયું, નથી એ મહારાજને ઓળખતી કે નથી સાક્ષીઓને ઓળખતી. 6 મહિના પછી પેલો છોકરો એમ કે તારું મારું લગ્ન થઈ ગયું છે, તું મારી સાથે નહીં આવે તો હું તારા નાના ભાઈને જાનથી મારી નાખના. છોકરી હેરાન નથી. હા બેન, શું ઘટના ઘટી અને કેવી રીતે આ આપણા ખોટા લગ્ન કરવામાં આવ્યા છે, શું કહેશો? હું ખેડા જિલ્લાની છું અને મારી સાથે જ્યારે હું કોમ્પ્યુટર ક્લાસીસ માટે જતી હતી ત્યારે અમે જે છોકરો છે અમે એક જ ફળિયાના છીએ. એ મને ટેબ્લેટ અપાવવાનું એવું કહીને કહેતા હતા કે હું તને ટેબ્લેટ અપાવીશ એવું, અને પછી મને સહીઓ કરાવવા માટે લઈ ગયા હતા કે ટેબ્લેટ લેવાનું તને અપાવવાનું છે તો તારે સહીઓ કરવી પડશે એમ કરીને, અને એમ કરીને મને સહીઓ કરાવી હતી. પછી એના 6 મહિના બાદ મને જણાવ્યું કે આપણા કે તારા ને મારા લગ્ન થઈ ગયા છે ને કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો કે તારે મારી પાસે આવવું જ પડશે એવું મને વારે ઘડીએ દબાણ કરતા હતા ઘણી વાર. તો મેં ના પાડી કે ના, મેં કોઈ મેરેજ કર્યા જ નથી તો હું કઈ રીતે આવું, તો કે આ લગ્નની સર્ટિફિકેટ છે તો તારે મારી પાસે આવવું જ પડશે, અને જો તું મારી જોડે નહીં આવ તો તારો જે ભાઈ છે એકનો એક એને હું કે મારા જે મિત્ર સાગરીતો છે એના દ્વારા મરાઈ નાખીશ કે અને તારી બહેનોને પણ નુકસાન પહોંચાડીશ એમ કહીને મને પછી ભગાડી ગયા હતા. અને ત્યાં આગળ જઈને મારી મરજી વિરુદ્ધ મારી સાથે કૃત્ય કર્યું. ત્યારબાદ જ્યારે મારા મમ્મી પપ્પાએ જાણવા જોગ અરજી આપી હતી એ એમને ખબર પડી કે એ લોકોએ અરજી કરી છે એટલે મને પોલીસ સ્ટેશન લઈને આવ્યા અને ત્યાં મારા મમ્મી પપ્પાને બધા જ આવ્યા હતા. એટલે પછી મેં હિંમત કરીને ત્યાં મને પૂછવામાં આવ્યું કે તારે કોની પાસે જવાનું છે, તો મેં કીધું કે હું તો મારા મમ્મી પપ્પા પાસે જ જઈશ એમ કહીને પછી અમે ઘરે આવતા રહ્યા. તેમ છતાં પણ વારે ઘડીએ 2-3 વાર પોલીસ સ્ટેશનમાં અરજીઓ આપી મને લઈ જવા માટે કે તારે મારી પાસે આવવું પડશે. એવી રીતે અરજીઓ આપી મેં બધી જગ્યાએ એવું કીધું કે મારે મારા મા બાપ પાસે જ રહેવાનું છે. મહિલામાં પણ અરજી આપી, પછી મને એ લગ્ન સર્ટિફિકેટ છે એના આધારે મને હાઈકોર્ટ સુધી લઈ ગયા. ત્યાં પણ મેં રજૂઆત કરી કે મારે મારા માતા પિતા સાથે જ જવાનું છે. લગ્ન ક્યાં નોંધાયા? આપની લગ્ન કરવા ગયા છો કે કેમ, અને લગ્નની નોંધણી ક્યાંથી? આપના હાજરી વગર લગ્નની નોંધણી થઈ છે? હા, જે લગ્ન સર્ટિફિકેટમાં જે ગામ નોંધવામાં આવ્યું છે ત્યાં આગળ હું ક્યાં કોઈ દિવસ ગઈ જ નથી. ત્યાં ગામ પંચાયતમાં તલાટીને બી નથી જોયા, અને જે મંદિર દર્શાવવામાં આવ્યું છે મંદિરમાં પણ હું નથી ગઈ. ત્યાં રીતિ રિવાજ પ્રમાણે મેં લગ્ન નથી કર્યા, ફેરા પણ હું નથી ફરી ત્યાં, અને હું ક્યાં પણ નોટરી કરાવવા પણ ગઈ નથી. શું માંગ છે હવે મારી એવી જ માંગ છે કે જે અત્યાર સુધી આટલા મહિનાથી હવે વરસ થવા આવ્યું છતાં પણ અમને ન્યાય નથી મળ્યો. અમે અમારા પોલીસ સ્ટેશનમાં અરજીઓ અમે આપી કે અમારી આ એફઆઈઆર તમે લો, પણ છતાં અમને કહેવામાં આવે છે કે તમારે અહીંયા નથી લાગતું, અમને તપાસ કરવાનો ટાઈમ આપો. એવી રીતે અમને બહાના કાઢીને કેટલા મહિનાઓ સુધી અમને ધક્કાઓ ખવડાવ્યા છે. અમે પોલીસ સ્ટેશનમાં ગયા, એસપી સર જોડે ગયા, ડીએસપી જોડે ગયા, પણ ક્યાંય અમને ન્યાય મળ્યો જ નહીં. અમને એવું જ કહે છે કે આ નથી થતું અને કોઈ સારો જવાબ પણ નથી આપતા, અને અમને ધક્કાઓ જ ખવડાય કરે છે આટલા મહિનાઓ સુધી. તો હવે એટલી જ અમારી માંગ છે કે આ સાહેબ શ્રી અમને યોગ્ય ન્યાય બસ આપો.